સાયબર ક્રાઇમ્સ એટલા બધા વધતા જાય છે. આજે જ તમે બ્રેકિંગ ન્યૂઝમાં જોયું હશે, સાંભળ્યું હશે કે અમદાવાદમાં એક તરુણ 15 જ વર્ષનો ઓનલાઈન ગેમિંગમાં હવે એના ફાધરના એકાઉન્ટમાં એને એક્સેસ હશે એટલે 3.5 લાખનું ધોવાણ. હવે મિડલ ક્લાસ ફેમિલી છે, એના ફાધર એક ઓર્ડિનરી કર્મચારી છે, કંઈક 10, 12, 15 વર્ષની નોકરી પછી આ 3.5 લાખ રૂપિયા ભેગા થયા છે. કારણ કે 2 BHK ફ્લેટ લીધો એટલે એનું પણ ઈએમઆઈ જતું હોય, ઘરમાં વાહનો એટલે ઈએમઆઈ જતું હોય. 3.5 લાખ બેંક એકાઉન્ટમાં હતા, પતી ગયા. થોડા દિવસ પહેલા તમે સાંભળ્યું હશે કે એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં કંઈક 20-22 લાખ રૂપિયા હારી ગયો અને પછી એને સુસાઇડ કર્યો. એ યુવાન પરણેલ અને એના ઘરે એક 4 મહિનાની કે 14 મહિનાની નાની દીકરી, એ મૂકીને એણે આત્મહત્યા કરી. બધા સંસ્કારનું ધોવાણ, સંવાદિતાનું ધોવાણ. ધીસ ઇઝ અ ડેન્જરસ મોન્સ્ટર. સ્ટીવ જોબ્સના પરિવારમાંથી શીખ લઈને નિક બિલ્ટને પોતાના પરિવારમાં આ વાત એપ્લાય કરી. એમના સંતાનો પણ માની ગયા અને સ્માર્ટફોન પાછો આપી દીધો. એમાંથી પ્રેરણા લઈને વાયર્ડ કંપની, જે દુનિયાનું સૌથી મોટું ટેકનિકલ મેગેઝિન છે, એના બહુ એક સિનિયર એડિટર, એમણે પણ પ્રેરણા લીધી અને પોતાના 5 સંતાનો સાથે, એમાં 3 તો અપર ટીનમાં હતા, એની સાથે બેસીને વાર્તાલાપ કર્યો. એ લોકોએ બધાએ પણ પોતાના સ્માર્ટફોન માતા પિતાને પાછા આપી દીધા. આ બધી વાતો લખી છે. પણ તમે છાપા વાંચવામાં પેજ 3 માંથી ઊંચા હો તો આવી કંઈક સારી વાતો વાંચો ને. સવારના પોરમાં ઉઠીને પેજ 3 ખોલે, આમ કે કોનું ભેગું થયું, કોનું છૂટું પડ્યું. તો તારે શું છે ભરૂચમાં બેઠા બેઠા? પેજ 3 ઉપર બધી બોલિવૂડની વાતો આવતી હોય. કે હું તમને પેજ 3 ની બધી વાતો અત્યાર સુધીમાં જે છપાણી છે ને આગળ જે છપાશે એ તમને એક વાક્યમાં કહી દો એટલે શું તમારે સવારના પોરમાં ઉઠીને ટાઈમ ના બગાડવો. પેજ 3 ઉપર એટલી જ વાતો હોય કે આ 2 જણા આજે ભેગા થયા અને રિલેશનશિપ શરૂ થયું. અને નીચે બીજી વાત કઈ હોય કે જે ગઈકાલે એટલે પછી વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જે ભેગા થયા હતા એ આજે છૂટા પડ્યા. આ 2 થી ત્રીજી વાત હોય પેજ 3 ઉપર, તો મને બતાવો. Why are you wasting your time? Why are you wasting your energy? એના બદલે આવો સમય આપો ને, તો તમે તમારા પરિવારજનોને સંસ્કારિત કરી શકશો. બીજી એક વાત છે પરિવારમાં સંસ્કાર અને સંવાદિતતા માટે, જે અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ખૂબ વાતો કરતા અને કરે છે, કે પતિ પત્ની તમારા બંને વચ્ચેની સમજણ, સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એ ખૂબ જરૂરી છે. કેટલા બધા ડિવોર્સિસ થાય છે તમને ખબર છે? દિલ્હીમાં રોજ 60 થી 70 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં, બાંદ્રામાં, ફેમિલી કોર્ટમાં રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં જોઈન્ટલી લઈએ તો રોજના 100 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. એટલે એટલું બધું તો શું વાંધો પડી જાય છે? આ તો ડિવોર્સ થાય એની વાત કરી, બાકી ઓક્સિજન ઉપર તો બહુ ચાલતા હોય છે. આઈસીયુમાં હોય એવા કેસીસ તો બહુ છે. પછી આ લોકોએ તારણ કાઢ્યું, ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. અમેરિકામાં 300 જેટલા ડિવોર્સ વકીલોની કોન્ફરન્સ થઈ. આ બધા મિલિયનર્સ. હા, ખબર પડી શું બોલું છું? ડિવોર્સ વકીલ બધા મિલિયનર્સ છે, એટલે કેટલા બધા કેસ લડતા હશે. 3 દિવસના બ્રેઇનસ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપર તૈયાર થયું કે ધ 5 પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. એમાંનું એક કારણ હતું એન્ગેજમેન્ટ ઓન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એટલે એમાંથી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ શરૂ થાય, એટલે કે લગ્નેતર સંબંધો શરૂ થાય. પછી સંસ્કાર અને સંવાદિતતા પરિવારમાં ક્યારે? હવે તમને આશ્ચર્યની એક વાત કહું કે મુંબઈમાં, બાંદ્રામાં જે ફેમિલી કોર્ટ છે, એમાં જે રોજના 70-80 કેસીસ ડિવોર્સ માટે આવે છે, એમાંથી 5% કેસ 60 વર્ષથી ઉપરની ઉંમરવાળાના હોય છે. આશ્ચર્યની વાત છે કે નહીં? એમાં પણ એનાલિસિસ થયું
કે આ 60 વર્ષથી ઉંમરની ઉપર હોય એમાં ડિવોર્સની જરૂર શું પડે છે? હવે આપણે તો સીધી સલાહ આપે ને, હવે 30-35 વર્ષ ખેંચી લીધું છે, 15-20 ખેંચી લે એટલે પતે. એનાલિસિસમાં 5 કારણો નક્કી થયા. એમાંનું એક કારણ, સ્પીડ ઓફ ધ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં પંખાની સ્પીડ, કારણ કે 60ની ઉંમરની ઉપર થાય ઉંમર એટલે પછી સાહજિક છે કે વલ્નરેબિલિટી આવે. કોઈને પંખો પવન ન ફાવે, કોઈને ફાવે. તો પતિ પત્નીમાંથી એક જણાને વળી એકનો પંખો ફાવતો હોય, બીજાને 5નો ફાવતો હોય. ડિવોર્સ 5% કેસ મુંબઈ બાંદ્રામાં ફેમિલી કોર્ટના ડિવોર્સમાંથી એલ્ડરલી કપલના આવે છે. અલા ભાઈ એક રજે વધારે ઉઠી લેજે, એક જણો ખાટલા નીચે જતો રહે તો શું વાંધો છે હાઈ સ્પીડ પંખામાં. બીજું કારણ આપ્યું, ડિવોર્સ અમોંગ એલ્ડરલી કપલ્સ. એનું કારણ શું? કે 2માંથી એક જણા, પતિ અથવા પત્ની, એ ઓફિશિયલી કેસમાં કારણ લખાવે કે somehow my spouse has lost the sense of dressing. પતિ પત્ની 2માંથી એક જણા શું લખાવે કે મારા સ્પાઉસને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. અલ્યા 60 વર્ષ પછી જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. આવા ક્ષુલ્લક કારણો. હવે ક્યાં આમાં સંવાદિતતા પરિવારમાં જળવાઈ રહે? કારણ કે સમજણ નથી. ટેક ફોર્મ્યુલા એપ્લાય કરવાની. આ ઘણા વિચાર, વાત ને વાંચન પછી ફેમિલી વેલ્યુઝ માટે મેં એક ટેક ફોર્મ્યુલા ડિઝાઇન કરી. TAAC, ટેક ફોર્મ્યુલા. T is tolerance, A is acceptance, another A is apology and C is compromise. આ તો તમારે કરવું જ પડે. Tolerance, acceptance, apology and compromise. This is a tech formula to have a smooth, to have a virtuous, to have a harmonized family life. તમે બેઠા છો એમાંથી કોઈ આંગળી ઊંચી કરી શકે કે મારા ઘરમાં બધું મારું ધાર્યું થાય જ છે? એ આંગળી ઊંચી કરો તો મારે આ એકવાર આંગળી ઊંચી જોવી છે કોઈક સભામાં. હજી મેં જોઈ નથી. અહીંયા તમારામાંથી કોઈ આંગળી ઊંચી નથી કરી. આજે મને હસતા હસતા એક મિત્ર એક વોટ્સએપ મોકલ્યો અને વોટ્સએપમાં એવું લખેલું હતું જે એને બ્રોડકાસ્ટ કર્યું હતું એ, કે કાલે 1 એપ્રિલનો દિવસ છે એટલે કોઈએ એપ્રિલ ફૂલના મેસેજ એકબીજાને મોકલવા નહીં, એપ્રિલ ફૂલ થાય એવો પ્રયત્ન ના કરવો. ખાલી તમે મેસેજમાં એવું લખશો કે અમે પતિ પત્ની એકબીજાનું સંપૂર્ણ માનીએ છીએ એટલે અમે સમજી જશું કે આજે એપ્રિલની 1 તારીખ છે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજી એન્ડ કોમ્પ્રોમાઇઝ. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં 70-30 નો રેશિયો. 70 ગુડી ઓકે. 30% તો આ ટેક ફોર્મ્યુલા લાગુ પડે જ. 30-30, 35-35 વર્ષ કાઢ્યા અને પૂછી લે કેવું, બરોબર? તો એ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાનું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક વાત બહુ સરસ કરતા કે પરદેશમાં એક બહુ સારું, કંઈક આમ ચાલતા ચાલતા ભટકી ગયા, સોરી કહેતા એટલે પેલાના મનમાંથી નીકળી જાય અને આપણા મનમાંથી નીકળી જાય. આ સોરી શબ્દ બહુ સારો છે પણ બોલવો એ અહમનું બહુ મોટું પડર તોડવું પડે ત્યારે એ શબ્દ બહાર નીકળે. બીજી એક વાત છે પતિ પત્નીના સંબંધોમાં, તમારે ક્યારેય પુરુષ તરીકે એટીટ્યુડ નહીં રાખવાનો કે હું મુખ્ય બ્રેડ વિનર છું, હું કમાઉં છું એટલે પરિવારમાં બધાએ મારો આદર કરવાનો જ, મારો અભિપ્રાય માનવાનો જ અને હું કહું એમ થવું જ જોઈએ. This is a wrong egoistic attitude in your family which will fail you when it comes to virtue and harmony in the family. એક બહુ સરસ પુસ્તક મેં કોરોના દરમિયાન વાંચ્યું. પુસ્તકનું ટાઇટલ છે એવરી મેન્સ મિશન. રેબેકા બિયર્ડે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં રેબેકા બિયર્ડ પોતે પ્રસંગો લખ્યા છે. રેબેકા બિયર્ડ પોતે એક સારા મોટિવેશનલ સ્પીકર, પોતે સાયકેટ્રિસ્ટ, પોતે સોશિયલ કાઉન્સેલર તરીકે પોતાની એક સારી કારકિર્દી. એક પ્રવચન પછી એક મિડલ એજડ લેડી 45-48 વર્ષને એમને મળવા માટે આવે કે મારે તમારું કાઉન્સેલિંગ કરવું પડશે.
તો હું ક્યારે તમને મળવા આવું? એટલે રેબેકા બિયાર્ડે એમને બીજે દિવસે સવારે 10 વાગ્યાનો સમય પોતાની ઓફિસનો આપ્યો, અપોઇન્ટમેન્ટ આપી. સવારે 10 વાગે પેલા લેડી એમને ત્યાં આવ્યા. પેલા લેડીએ કહ્યું કે મને છે ને ઘરમાં મજા નથી આવતી ને ઓફિસમાં વધારે મજા આવે છે. પછી સોશિયલ કાઉન્સેલિંગ કરવાનું એટલે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને ઉત્તર મેળવવાના પ્રયત્નો કર્યા. એની પરથી ખબર પડી કે આ લેડી પોતે મુખ્ય બ્રેડ વિનર હતી, એટલે એના પગાર ઉપર ઘર ચાલતું હતું. એને પોતાનો એટીટ્યુડ હતો કે મારા પગાર ઉપર ઘર ચાલે છે એટલે હું કહું એમ થવું જ જોઈએ, મારો અભિપ્રાય માન્ય રહેવો જ જોઈએ. સામાન્ય પિકનિક ઉપર ક્યાં જવું એ પણ નક્કી થતું હોય તો બધા ચર્ચા ભલે કરે, પણ ધ ફાઇનલ વર્ડ શુડ બી મી. આ એટીટ્યુડ હતો એટલે એને પરિવારમાં મજા નહોતી આવતી. અત્યંત અપેક્ષા. Less on expectation, more you are happy. More on expectation, less you are happy is a fundamental principle of life upon this earth. રેબેકા બિયાર્ડે કીધું કે તમે આ અભિપ્રાય મૂકી દો. પછી બહુ સુંદર રીતે એમણે આ પ્રસંગમાં વાત કરી છે. પોતે આ બેનને સમજાવ્યું કે જુઓ, પરિવારમાં તમે મુખ્ય બ્રેડ વિનર છો. પરિવારની સુખાકારી માટે તમારો જેટલો હિસ્સો છે, તમારું જેટલું પ્રદાન છે, એટલો જ હિસ્સો, એટલું જ પ્રદાન એક નાના 2 મહિનાના બાળકનું પણ છે. કારણ કે તમે 8 કલાક કામ કરીને ઘરે આવો અને 2 મહિનાનું તમારું બાળક તમારી સામે જોઈને ખાલી સ્માઇલ આપે ને, that smile has the power to distress you. એનો પણ ઇક્વલી હિસ્સો છે. રેબેકા બિયાર્ડે લખ્યું છે કે મને આ વાત એમને સમજાવી એટલે એમને ક્લિયર થઈ. ઘરે એમનો એટીટ્યુડ બદલાયો. એટીટ્યુડ બદલાણો એટલે વર્તન બદલાણું. વર્તન બદલાણું એટલે સંવાદિતતાનો સેતુ સધાઈ ગયો, જે વાત આપણે સમજીએ છીએ. બીકોઝ ઇન અ ફેમિલી એવરી મેમ્બર ઇઝ ઇક્વલ. ડુ યુ બિલીવ ધીસ? યસ ઓર નો? સે મી અ લાઉડર વન. બધાએ દ્રઢપણે માનવાનું કે પારિવારિક સુખ અને શાંતિ માટે પરિવારના દરેક સભ્યોનો ઇક્વલ હિસ્સો છે.